મારું નામ છે દિનેશ નાયક, નાયક સમાજ અધિકાર સેનામાંથી આવું છું। હવે આ લોકો છોટાઉદેપુર જિલ્લાના ગુડા ગામથી મજૂરી કરવા માટે 1 વર્ષ પહેલા જે ભાગીદાર પેટે પટલ લઈ જાય છે એ લોકો અહીંયા આવે છે અને ત્રીજા ભાગે કરીને લઈ જાય છે। હવે 7મો ભાગ પટેલનું નામ છે પરેશભાઈ ડાયાભાઈ, મુકામ દહેગામ, મહાકાળી ફોર્મમાં। હવે એ લોકો એટલી બધી બેદરકારી અને જે મજૂર ઉપર અત્યાચાર કરે છે, ત્રીજો ભાગ કરીને લઈ જાય છે અને 7મો ભાગ આપે છે। આજે 100 રૂપિયા કમાય એમાંથી 30 રૂપિયા આ લોકોના ભાગમાં આવે। હવે 30 રૂપિયામાંથી પાછા બારદન એટલે કે કોથળા પણ કાપે, એનું બિયારણ પણ કાપે, એ દવા પણ કાપે, એમાં જે મજૂરી થાય એ પણ કાપે, લાકડા જે બર્તન બાળે એ પણ કાપવાનું અને ઘરનું લાઇટ બિલ પણ કાપવાનું। તો 30 રૂપિયામાં વધે શું? ખરેખર આ તો અંગ્રેજો કરતા વધારે ભૂંડા કહેવાય આ પટેલ લોકો છે। આદિવાસીઓ મજૂરી કરવા માટે જાય પોતાના પેટ માટે અને છોકરા માટે જતા હોય છે અને ખરેખર આવી રીતના હેરાનગતિ નહીં કરે એની ઉપર એટ્રોસિટી દાખલ થઈ જોઈએ। અને આ લોકોને 7 મજૂર છે, હવે 7 મજૂરોને એના ફોર્મ હાઉસના વંડામાં લઈ ગયા, બધાને પૂર્યા અને સહી તમે કરો નકર તમને અહીંયા જ ધાકધમકી આપીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે એમ કરી 10-10 હજાર રૂપિયા આપી અને સહીઓ કરાવેલી છે। અને ખરેખર આની ઉપર તો દબાણ કરેલું હોય ને એની ઉપર એટ્રોસિટી દાખલ થવી જોઈએ। અને મારે તો છોટાઉદેપુર જિલ્લાના જેટલા પણ રાજનેતાઓ છે એને ધ્યાનમાં રાખવું જોઈએ અને જીઆઈડી છે છોટાઉદેપુર જિલ્લામાં મંગાવો તો આવા જે નાયક આદિવાસીઓ છે એ હેરાનગતિ નહીં થાય। તમે બધે ઢોલ લઈને કૂદવાનું ચાલુ કરી દે પણ જે વિકાસ થતો જ નથી એ તો કરો। મારા પપ્પા છે, અમે ગુડા ગામથી દહેગામ મંજૂરી કરવા જતા તો એ મફરી ત્યાં ગાડીથી હતી અને 16 આયસર થયા હતા બટાકાના અને ત્યાં મંજૂરી કરવા ગયેલા અને અમારે કઈ પૈસા નહીં કાઢ્યા, 10-10 હજાર કાઢીને અમને મોકલી દીધા। અને અમે અમારા પપ્પા છે ને અમારા ભાઈ છે ને હું અને બીજા છે 4 જણ। અમે મંજૂરી કરવા પટેલ પરેશભાઈ ડાયાભાઈ મહાકાલી ફાર્મ ત્યાં અમે મંજૂરી કરવા જતા ત્યાં મફરી ત્યાં ખટારા પાક્યા હતા ને 16 તારા બટાકા પાક્યા હતા અને કઈ અમને પૈસા નહીં કાઢે, આખું વર્ષ કામ કર્યું કઈ। અને રીતાબેન।